છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ પાસે અશ્વિન નદીના બ્રિજ પરની પેરાફિટ જર્જરિત અવસ્થામાં. છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ પાસે અશ્વિન નદી પર આવેલ બ્રિજની પેરાફિટ જર્જરિત અવસ્થામાં. બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા પર વાહનોની ભારે અવરજવર. આ રસ્તો સ્ટેટ R&B વિભાગની માલિકીનો છે અને પુલની પેરાફિટ રિપેરિંગ કરવા માટે સ્ટેટ R&Bના વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી. કોઈ વાહનો સામસામે ભટકાય અને પેરાફિટને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે વાહનો નદીમાં ખાબકાય તેવી સ્થિતિ. સ્ટેટ R&B વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ પેરાફિટનું રિપેરિંગ કરાવશે તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનો છે અને પાવીજેતપુર પાસે ભારત નદીનો પુલ જે રીતના ધોવાઈ ગયો તે રીતના આ પુલ ક્ષતિગ્રસ્ત ન થાય તે માટે કાળજી લેવી જોઈએ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. નવી જ બનાવી જોઈએ ને. કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને. આ કંઈક આડું વળી છે તો આ હાવ બધું નજરે જ દેખાય. અહીંયા હાવ તૂટી ગયેલી છે. આ જોવો ને આમ તેમ બધે આમ આ એ બધું ઉખડી ગયો. આ હૈયા બધા નીકળી ગયા. એમાં પછી આ ખતરો જ રહીને અમારે અહીંયા કાયમ ચાલવાનું. સરકાર પાસે માંગણી એટલી જ અમારી કે આ બ્રિજને કંઈક નવું કરે. આ રોડ તો છેક છોટાઉદેપુર જાય, ગોધરા સુધીન છે. ગોધરા સુધીન વાહનો આવે અહીંયા. આમ નીકળી જાય છે સુરત આગળ. આ રોડ નીકળી જાય, મોટા વાહનો બધા એ જ નીકળે. પડે તો થોડું અહીંયા વધે, કંઈ વધે નહીં, હાટકોય નહીં વધે, બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો. ક્વાંટ તાલુકાનો જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે. જે આ પેરાફિટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે. થવી જોઈએ, કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાફિટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોને પણ મૃત્યુ થવાની સંભાવના છે, કેમ કે તૂટી ગયેલું છે આખું. હા, છોટાઉદેપુરથી મેન આ પુલ છે. છોટાઉદેપુરથી એટલે હવે આ પુલ પાછો ભણાવે સરકાર તો સારું છે. કેમ કે બધું આ તૂટલું છે. આ બધું એમ તૂટતું જ જાય. જેવા જે નદી આવે ને એવી રીતે તૂટતું જાય. ઘણી તકલીફ પડે. પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે. એમાં બધું ઘણી તકલીફ પડે, કેમ કે બજારમાં હોય ને જવું પડે. અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય. ઘણા બધા લોકોને આમ તકલીફ પડે પછી આ પુલ તૂટી જાય તો.